નમસ્કાર મિત્રો, ફરી એક સ્વાગત છે તમારું ગુજરાતી જાવા સિરીઝમાં. આજે આપણે શીખીશું ટાઇપકાસ્ટિંગ એન્ડ કંટ્રોલ સ્ટેટમેન્ટ. યસ, સો ટાઇપકાસ્ટિંગ એટલે શું? એમાં બે પ્રકારના ટાઇપકાસ્ટિંગ છે. તો ટાઇપકાસ્ટિંગ એટલે એક ડેટા ટાઈપની વેલ્યુને બીજા ડેટા ટાઈપમાં કન્વર્ટ કરવાની જે પ્રોસેસ છે એને કહેવાય ટાઇપકાસ્ટિંગ. એટલે કે જો મારી પાસે ઇન્ટીજર હોય અને મને લોંગ બનાવવું હોય અથવા ડબલને ઇન્ટીજર બનાવવું હોય તો આ કન્વર્ઝનને કહેવાય ટાઇપકાસ્ટિંગ. જાવામાં બે રીતે થાય છે. કેટલાક કન્વર્ઝન છે જાવા પોતે ઓટોમેટિકલી કરી દે છે અને કેટલાક કન્વર્ઝન આપણે જાતે લખવા પડે છે. એટલે કે ટાઇપકાસ્ટિંગ બે પ્રકારનું છે. અને બીજું જે છે એ છે કંટ્રોલ સ્ટેટમેન્ટ. એ આપણે આ વિડીયોમાં શીખીશું. યસ, સો ફર્સ્ટ જે ટાઇપકાસ્ટિંગ છે એને કે વાઇડનિંગ કાસ્ટિંગ. તો અહીં સ્મોલ ડેટા ટાઈપમાંથી બિગ ડેટા ટાઈપમાં કન્વર્ઝન કરવું એને કહેવાય છે વાઇડનિંગ કાસ્ટિંગ. એટલે એને ઇમ્પ્લિસિટ ટાઇપકાસ્ટિંગ પણ કહેવામાં આવે છે. તો અહીં મહત્વની વાત એ છે કે આ કન્વર્ઝન છે જાવા ઓટોમેટિકલી કરી દે છે. અહીં કોઈ પણ કાસ્ટ ઓપરેટર લખવાની જરૂર નથી. કારણ શું? કારણ કે મોટો ડેટા ટાઈપ નાના ડેટા ટાઈપની વેલ્યુ સરળતાથી સ્ટોર કરી શકે છે. એટલે કોઈ ડેટા લોસ થતો નથી. આ કારણે જાવા સેફ માને છે અને ઓટોમેટિકલી કન્વર્ઝન કરી દે છે. હવે રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું. માનો કે તમારી પાસે એક નાનો કપ છે અને એક મોટી બાલ્ટી છે. જો તમે કપમાં રહેલું પાણી બાલ્ટીમાં નાખો છો તો કોઈ સમસ્યા થાય? ના થાય. બધું પાણી સરળતાથી આવી જાય કારણ કે બાલ્ટી મોટી છે. એ જ રીતે ઇન્ટીજરને વેલ્યુને તમે લોંગમાં મૂકો અથવા લોંગને ફ્લોટમાં મૂકો તો આ વેલ્યુ જે છે એ સેફ રહે છે. આથી જ આને કહેવાય વાઇડનિંગ કાસ્ટિંગ. જાવામાં વાઇડનિંગ છે એ હું તમને બતાવું એ ક્રમમાં થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ બાઇટ પછી સોર્ટમાંથી ઇન્ટીજરમાંથી લોંગમાંથી ફ્લોટ અને ફ્લોટમાંથી ડબલ. જેમ જેમ આપણે આગળ વધતા ગયા એમ તમે જોયું કે ડેટા ટાઈપ છે એ મોટો બનતો ગયો. તો આ દિશામાં જે જાવા ઓટોમેટિકલી કન્વર્ઝન કરે છે. ઓકે, હવે અહીં આપણે વાત કરીએ નેરોઈંગ એટલે કે એક્સપ્લિસિટ ટાઇપકાસ્ટિંગ. તો બિગ ડેટા ટાઈપમાંથી જે સ્મોલ ડેટા ટાઈપમાં કન્વર્ઝન થયું એને કહેવાય નેરોઈંગ કાસ્ટિંગ. ઓકે, તો અહીં આ જે ટાઇપકાસ્ટિંગ છે એ જાવા ઓટોમેટિકલી કરતું નથી કારણ કે એમાં ડેટા લોસ થવાની શક્યતા છે. એટલે કે પ્રોગ્રામરને એક્સપ્લિસિટ કાસ્ટ લખવો પડે છે. તો અહીં એની સિન્ટેક્સ શું છે? તો કે ટાઈપ એટલે કે ઇન્ટીજર છે, બાઇટ છે, સોર્ટ એ બધું આપણે જાતે લખવું પડે. હવે હું તમને આનું રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું તો તમારી પાસે 5 લીટરની બોટલ છે. હવે આ 5 લીટરનું બોટલ જે છે એનું જે પાણી છે એને તમારે 1 લીટરની બોટલમાં ભરવું છે. તો શું આવી જશે? તો નહીં આવે. 4 લીટર જે છે એ બાકી રહી જશે. એટલે કે એનો જે છે એ ડેટા લોસ થયો. જાવા પણ એ જ રીતે વિચારે છે. મોટા ડેટા ટાઈપની વેલ્યુ નાના ડેટા ટાઈપમાં મૂકી રહ્યા છો તો કદાચ આખી વેલ્યુ સ્ટોર ના થઈ શકે. એટલે જાવા આપણને પૂછશે કે શું તમને ખરેખર આ કન્વર્ઝન કરવું છે? એટલે આપણે ટાઈપ ઓપરેટર લખવો પડે છે. ઓકે, હવે આની જે હાયરાર્કી છે એ તમને હું યાદ કરાવું. આ જે હતું એ લેફ્ટ ટુ રાઈટ તમે જતા હતા તો સ્મોલ ડેટા ટાઈપમાંથી બિગ ડેટા ટાઈપ આવતો હતો. અહીં તમે જોશો તો બિગ ડેટા ટાઈપમાંથી સ્મોલ ડેટા ટાઈપમાં આવે છે. એટલે કે ડબલ, ફ્લોટ, લોંગ, ઇન્ટીજર, શોર્ટ, બાઇટ. ટૂંકમાં આનું જે છે એ તમે રિવર્સ કરી દો એટલે એ થઈ ગયું નેરોઈંગ. આ તમને યાદ રાખવા માટે. ઓકે, નેક્સ્ટ આપણે જે છે એ એનું એક એક્ઝામ્પલ જોઈશું. તો સૌપ્રથમ અહીંયા ક્લાસ લીધેલો છે વાઇડનિંગ ડેમો. એ અહીં જાવામાં દરેક પ્રોગ્રામ છે એ ક્લાસની અંદર જ લખાય છે. પછી છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. આ એક મેઇન મેથડ છે અને જાવા પ્રોગ્રામ અહીંથી જ એક્ઝિક્યુટ કરે છે. એટલે જ્યારે પ્રોગ્રામ રન થશે ત્યારે સૌથી પહેલા મેઇન મેથડની અંદરનો જે આ કોડ છે એ એક્ઝિક્યુટ થશે. ઓકે, હવે અહીં લાઈન આપી છે ઇન્ટીજર નમ ઇક્વલ ટુ 100. તો અહીં આપણે એક ઇન્ટ પ્રકારનું વેરિયેબલ બનાવ્યું. વેરિયેબલનું નામ છે ઇન્ટીજર. એની અંદર જે વેલ્યુ સ્ટોર કરી રહ્યા છે એ છે 100. ઓકે, હવે નેક્સ્ટ લાઈન છે લોંગ નંબર ઇક્વલ ટુ નંબર. આ લાઈન છે બહુ મહત્વની છે. અહીં જાવા શું કરે છે તો કે ડાબી બાજુનો જે ડેટા ટાઈપ છે એ લોંગ છે, જમણી બાજુમાં જે છે એ છે
ઇન્ટીજર. ઓકે, એટલે આપણે ઇન્ટીજર માંથી લોંગ માં કન્વર્ઝન કરી રહ્યા છીએ. ઓકે, તો અહીંયા આપણે કઈ લોંગ કે એવું કઈ લખતા નથી, કેમ કે અહીં ઇન્ટીજર કરતા લોંગ છે એ મોટો ડેટા ટાઈપ છે. મોટો ડેટા ટાઈપ નાની વેલ્યુને સરળતાથી સ્ટોર કરી રહ્યા છે. એટલે એમાં જાવા વિચારે છે કે અહીં કોઈ ડેટા લોસ નથી, એટલે એ પોતે જ કન્વર્ઝન કરી દે છે. ઓકે, તો એને કહીશું ઇમ્પ્લિસિટ કાસ્ટિંગ અથવા તો ઓટોમેટિક કાસ્ટિંગ. હવે મેમરીમાં નમ ઇક્વલ ટુ 100 અને લોંગ નંબર જે છે એની વેલ્યુ પણ આપણે સ્ટોર કરી દીધી છે 100. ઓકે, હવે આગળનું જે છે એ ફ્લોટ નંબર ઇક્વલ ટુ લોંગ નંબર. અહીં ફરી એકવાર કન્વર્ઝન થાય છે. આ વખતે આપણે ચેન્જ કરીએ છીએ લોંગ ટુ ફ્લોટમાં. ઓકે, તો અહીં આપણે કોઈ ફ્લોટ લખેલું નથી. અહીં પણ એ જ વસ્તુ થાય છે કે નાનો ડેટા ટાઈપ છે એને મોટા ડેટા ટાઈપમાં આપણે ઓટોમેટિકલી કન્વર્ટ કરી દે છે. તો અહીં ઇન્ટીજરમાંથી લોંગમાં કન્વર્ટ કર્યું અને લોંગમાંથી ફ્લોટમાં કર્યું, તો એ વસ્તુ એ ઓટોમેટિક કરી આપે છે. હવે અહીં છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન, જે પ્રિન્ટ કરવા માટે થાય છે. તો ઇન્ટીજર નમ ઇક્વલ ટુ 100, તો અહીં આઉટપુટ આવ્યું 100. લોંગ છે એમાં નમની વેલ્યુ સ્ટોર થાય છે એટલે કે 100, અને ફ્લોટમાં લોંગ નંબર. અહીં એક વસ્તુ તમે યાદ રાખો, ફ્લોટ છે એ ડેસિમલ વેલ્યુ સ્ટોર કરે છે એટલે 100.0 આવશે. ઓકે, તો અહીં એક વસ્તુ યાદ રાખો કે આને છે અપકાસ્ટિંગ પણ કહેવામાં આવે છે. ઓકે, બીજો પોઈન્ટ, આ વસ્તુ હેપન્સ ઓટોમેટિકલી, એટલે કે કોઈ કાસ્ટ ઓપરેટર લખવાની જરૂર પડતી નથી. ત્રીજો પોઈન્ટ છે નો ડેટા લોસ, એટલે કે વેલ્યુ જેવી છે એવી જ રહે છે. ઓકે, તો આ ઇન્ટરવ્યુમાં પૂછાય છે, તો આ તમે યાદ રાખજો. હવે જે છે નેરોઈંગ કાસ્ટિંગ. તો અહીં આપણે એક ક્લાસનું નામ લીધું છે નેરોઈંગ ડેમો. મેઇન મેથડ છે. મેઇન મેથડની અંદર આપણે ડબલ પ્રાઇસ ઇક્વલ ટુ 9.78 ડબલ પ્રકારનું વેરિયેબલ બનાવ્યું છે. વેરિયેબલનું નામ છે પ્રાઇસ, તેની અંદર વેલ્યુ જે છે સ્ટોર કરી છે 9.78. ઓકે, હવે આપણે અહીં ઇન્ટીજર ડબલને જે છે એ ઇન્ટીજરમાં આપણે કન્વર્ટ કરી રહ્યા છે. તો તમે જોયું હશે કે અહીંયા જે છે એ આપણે ઇન્ટીજર લખ્યું. શું કામ લખ્યું? કેમ કે એ આપણે મોટા ડેટા ટાઈપમાંથી નાના ડેટા ટાઈપમાં કન્વર્ટ કરવા જઈ રહ્યા છે. ડબલમાંથી ઇન્ટીજરમાં આપણે કન્વર્ટ કરી રહ્યા છે. ડબલ જે છે એ મોટો ડેટા ટાઈપ છે, જ્યારે ઇન્ટીજર છે એ નાનો ડેટા ટાઈપ છે, એટલે જાવા ઓટોમેટિકલી કન્વર્ઝન કરતું નથી. ઓકે, તો એ જ રીતે આપણે અહીં ઇન્ટીજર બિગ ઇક્વલ ટુ 130 લખેલ છે અને એને આપણે બાઇટમાં કન્વર્ટ કરી રહ્યા છે. તો અહીં આપણે બાઇટ અને બિગ, તો અહીંયા જે છે બ્રેકેટમાં આપણે બાઇટ લખ્યું છે, જ્યારે અહીંયા તમે એક્ઝામ્પલમાં જોશો તો અહીંયા આપણે લોંગ લખેલું નહોતું, અહીંયા આપણે કોઈ ઇન્ટીજર લખેલું નહોતું, કેમ કે એ ઓટોમેટિકલી થાય છે. નેરોઈંગમાં આપણે જાતે કરવું પડે છે, એટલે આપણે અહીંયા ઇન્ટીજર લખેલું છે ડબલમાંથી ઇન્ટીજરમાં કન્વર્ટ કરવા માટે. પછી જે છે એ પ્રિન્ટ થાય છે સ્ટેટમેન્ટ. તો અહીં વેલ્યુ જે છે એ આપણે ઇન્ટીજર પ્રિન્ટ કરાવી રહ્યા છે, ઇન્ટીજરમાં કન્વર્ટ કરી રહ્યા છે. તો 9.78 ને ઓટોમેટિકલી E9 માં કન્વર્ટ કરી દેશે, અને અહીં આપણે બિગ માં કન્વર્ટ કરી રહ્યા છે ઇન્ટીજરમાંથી, એટલે એ તમને બાઇટની જે રેન્જ છે એ -128 ટુ 127 સુધીનું જ સ્ટોર કરી શકે છે. અહીં આપણે 130 લખ્યું છે, તો ઈ રેન્જની બહાર છે, તો ઈ વસ્તુ ઓવરફ્લો થઈ શકે, એટલે આઉટપુટ આવશે -126. ઓકે, હવે આ છે ડેટા ટાઈપ હાયરાર્કી: બાઇટ, શોર્ટ, કેરેક્ટર, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ. ઓકે, તો અહીંથી જશો તો ઓટોમેટિકલી આમ જશો લેફ્ટ સાઈડ ટુ રાઈટ, ઓટોમેટિકલી કન્વર્ટ કરી દેશે, પણ રાઈટ ટુ લેફ્ટ આપણે જાતે કન્વર્ટ કરવું પડે છે. ઓકે, તો અહીં જે છે એ આપેલું છે લોંગ ઇન્ટીજર ટુ લોંગ, એટલે કે ઇન્ટીજર ટુ લોંગ ઓટોમેટિકલી કન્વર્ટ થઈ શકશે. ઓકે, પછી છે ડબલ ટુ ઇન્ટીજર, એટલે કે આ સાઈડ જઈ રહ્યા છે તો એ તમારે જાતે કરવું પડશે. ઇન્ટીજર ટુ બાઇટ, એટલે કે જમણી સાઈડ થી ડાબી સાઈડ જઈ રહ્યા છે એટલે આપણે જાતે કરવું પડશે.
કેરેક્ટર ટુ ઇન્ટીજર. આપણે જમણી સાઈડ જઈ રહ્યા છે, લેફ્ટ ટુ રાઈટ, એટલે કે એ પોતે કન્વર્ટ કરી દે છે. ઓકે, હવે આવે છે કંટ્રોલ સ્ટેટમેન્ટ. તો કંટ્રોલ સ્ટેટમેન્ટ શું છે? તો સરળ ભાષામાં કહું તો કંટ્રોલ સ્ટેટમેન્ટ એને એવું નક્કી કરે છે કે પ્રોગ્રામમાં કયો કોડ ચાલશે અને કયો કોડ નહીં. એટલે કે દરેક પ્રોગ્રામ દરેક લાઈન એક્ઝિક્યુટ નથી કરતો, પહેલા કન્ડિશન ચેક કરે છે. જો કન્ડિશન સાચી હશે તો એક રસ્તે જશે, કન્ડિશન ખોટી હશે તો બીજા રસ્તે જશે. આ પ્રોસેસને કહેવામાં આવે છે કંટ્રોલ સ્ટેટમેન્ટ. રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું તો તમે કોઈ કોલેજ જોવા નીકળ્યા છો, રસ્તામાં એક ટ્રાફિક સિગ્નલ આવ્યું. જો સિગ્નલ ગ્રીન હશે તો તમે આગળ જશો, રેડ હશે તો તમે ઊભા રહી જશો. તમારે બંને કામ એક સાથે નથી કરવાના, એક જ નિર્ણય લેવાશે. આ જ રીતે જાવામાં પહેલા કન્ડિશન ચેક કરે છે. જો કન્ડિશન ટ્રુ હશે તો એક બ્લોક એક્ઝિક્યુટ કરે છે, અને જો ફોલ્સ હશે તો બીજો બ્લોક એક્ઝિક્યુટ કરે છે. તો આને કહેવાય કંટ્રોલ સ્ટેટમેન્ટ. હવે કેટલા પ્રકારના છે? તો કે આમાં જે છે ઇફ છે, ઇફ એલ્સ છે, ઇફ એલ્સ ઇફ છે અને સ્વિચ છે. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરી ઇફ થી. તો ઇફ છે સૌથી સરળ કંટ્રોલ સ્ટેટમેન્ટ છે. એનું કામ શું છે? જો કન્ડિશન સાચી હશે તો કોડ એક્ઝિક્યુટ કરશે. જો કન્ડિશન ખોટી હશે તો કોઈ પણ એક્ઝિક્યુટ નહીં કરે. એટલે ઇફ સ્ટેટમેન્ટ પાસે માત્ર એક જ બ્લોક હોય. કન્ડિશન ટ્રુ હશે તો રન થશે, ફોલ્સ હશે તો સ્કીપ થઈ શકશે. ઓકે, બીજું છે ઇફ એલ્સ કન્ડિશન. અહીં એક બ્લોક અને બીજો બ્લોક એલ્સ છે. એક ઇફ બ્લોક છે, બીજો એલ્સ બ્લોક છે. તમારી પાસે બે રસ્તા છે. જો કન્ડિશન સાચી હશે તો બ્લોક એક્ઝિક્યુટ થશે, જો કન્ડિશન ખોટી હશે તો એલ્સ બ્લોક જે છે એમાં જશે કોડ. ઓકે, એટલે બેમાંથી એક જ બ્લોક એક્ઝિક્યુટ થાય છે, બંને એક સાથે નથી થતો. ઓકે, હવે અહીં એક ડાયાગ્રામ આપેલો છે. તો પ્રોગ્રામ જે છે એ સ્ટાર્ટ થાય છે. કન્ડિશન જો ટ્રુ હશે તો એ યસ બ્લોક જે છે એક્ઝિક્યુટ કરશે. જો કન્ડિશન ફોલ્સ હશે તો એલ્સ બ્લોક જે છે એ કન્ડિશન રન થશે. ઓકે, તો અહીં એ જ છે ઇફ એલ્સ. ઓકે, તો હવે નેક્સ્ટ જે છે એ છે એક્ઝામ્પલ ઓફ ઇફ એલ્સ. અહીં ક્લાસ આપેલું છે ગ્રેડ ચેકર. હવે મેઇન મેથડમાં કોડ આવશે. અહીં સ્કોર આપેલો છે, ઇન્ટીજર સ્કોર જે છે 78, એટલે કે એક વેરિયેબલ બનાવ્યું છે, એનું નામ છે સ્કોર, અને એમાં વેલ્યુ સ્ટોર કરી છે 78. ઓકે, તો સ્કોર ઇક્વલ ટુ 78. હવે અહીં બીજા પ્રકારનું વેરિયેબલ બનાવ્યું છે સ્ટ્રિંગ. એમાં હજી કોઈ વેલ્યુ આપણે આપી નથી, એટલે મેમરીમાં હાલ આ સ્થિત છે. ઓકે, હવે અહીં કોડ સ્ટાર્ટ થાય છે. ઇફ સ્કોર ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 90. અહીં સ્કોર છે 78. તો 78 જે છે એ 90 કરતા મોટો છે? તો કે ના, મોટો નથી. એટલે આ જે કોડ છે, આ જે બ્લોક છે એ રન નહીં થાય. હવે એ નીચેનામાં આવશે. સ્કોર 78 ગ્રેટર દેન ઓર 75 છે? તો કે હા છે. તો ગ્રેડ ઇક્વલ ટુ બી જે છે, એટલે એ આની અંદર આવશે. બી જે છે એ અહીં પ્રિન્ટ થશે, કેમ કે આપણે અહીં પ્રિન્ટ સ્ટેટમેન્ટ આપેલું છે. ઓકે, તો હવે અહીંથી અહીંયા એનું પરિણામ આવી ગયું બી. ઓકે, એટલે કે બી પ્રિન્ટ થઈ ગયો. હવે એ એલ્સ ઇફ કન્ડિશન જે છે એમાં નહીં જાય, નહીં એલ્સ કન્ડિશનમાં પણ નહીં જાય, કેમ કે અહીં 78 જે છે એ 75 કરતા મોટો છે. એને અહીં કન્ડિશન એક ટ્રુ મળી ગઈ છે, એટલે એ બીજામાં જશે નહીં. ઓકે, તો અહીં બી ગ્રેડ ઇક્વલ ટુ બી જે છે એ પ્રિન્ટ થઈ જશે. ઓકે, આ જ રીતે તમે અલગ અલગ પ્રોગ્રામ કોડ તમે રન કરી શકો છો. હવે છે સ્વિચ સ્ટેટમેન્ટ. યસ, તો સ્વિચ સ્ટેટમેન્ટ શું છે? તો સ્વિચ સ્ટેટમેન્ટનો તમે ઉપયોગ ત્યારે થાય છે જ્યારે એક જ વેરિયેબલની વેલ્યુના આધારે ઘણા બધા ઓપ્શનમાંથી એક ઓપ્શન તમારે પસંદ કરવો હોય ત્યારે. જાવા દરેક કન્ડિશન લખવાને બદલે સીધું વેલ્યુ મેચ કરે છે. જો વેલ્યુ મળી જાય તો કેસ એક્ઝિક્યુટ કરે છે, અથવા તો મેચ ના મળે તો ડિફોલ્ટ બ્લોક જે છે એ એક્ઝિક્યુટ થાય છે. હવે હું તમને એક
એક્ઝામ્પલ આપું, ધારો કે તમે લિફ્ટમાં ઊભા છો, લિફ્ટમાં તમારો ફ્લોર નંબર છે, બટન આપેલા હોય ને 1 2 3 4 5. હવે તમે બટન 4 દબાવો છો તો શું લિફ્ટ પહેલા ચેક કરશે કે ફ્લોર 1 આવ્યો, ફ્લોર 2, ફ્લોર 3? ના, એ ડાયરેક્ટ ફ્લોર 4 ઉપર જ જવાનો પ્રયત્ન કરશે. તો જાવામાં પણ સ્વિચ સ્ટેટમેન્ટ જે છે એ આવું જ કંઈક કામ કરે છે. હવે આપણે અહીંયા ફ્લો છે એ સમજીએ. સ્વિચ વેલ્યુ, જવા સૌ પ્રથમ વાત છે સ્વિચ વેલ્યુ, ત્યાર પછી કેસ 1 સાથે મેચ કરશે, બરાબર? જો મેચ ન થાય તો એ કેસ 2 માં જશે, પછી કેસ 3 માં જશે, એ રીતે આગળ વધતો જાય. ઓકે, જે કેસ મેચ થાય એનો જે કોડ હોય એ એક્ઝિક્યુટ થઈ જાય. ત્યારબાદ બ્રેક આવે. બ્રેક આવે તો સ્વિચ સ્ટેટમેન્ટ ત્યાં જ બંધ થઈ જાય, એટલે કે કોઈ પણ કેસ મેચ ન થાય તો ડિફોલ્ટ જે છે એ રન થઈ જાય. પેલા મેચ કરશે કેસ, પેલા મેં જે લિફ્ટનું એક્ઝામ્પલ આપેલું લિફ્ટ 1 છે, નથી તો બ્રેક. લિફ્ટ નંબર 2 નથી, બ્રેક થઈ જશે. 3 નથી, બ્રેક થઈ જશે. તમારે જવું છે ક્યાં? તો કે 4 ઉપર, તો 4 જે હશે ત્યાં ડાયરેક્ટ જતો રહેશે. હવે આને આપણે એક્ઝામ્પલથી સમજીએ. તો અહીં એક ક્લાસ લીધેલો છે ડે ઓફ વીક. મેઇન મેથડ જે છે એક્ઝિક્યુટ થાય છે. ઇન્ટીજર ડે ઇક્વલ ટુ આપણે 4 આપેલું છે, પછી છે સ્ટ્રિંગ નેમ, આમાં કોઈ વેલ્યુ હાલમાં નથી. હવે જવાબ પૂછે છે અહીંયા સ્વિચ ડે માં. હવે જવાબ પૂછે છે કે સ્વિચ ની અંદર કોઈ વેલ્યુ છે, તો કે હા, ડે ની જે વેલ્યુ અહીંયા આપેલ છે એ છે 4. એટલે હવે જાવા કેસ સાથે મેચ શરૂ કરશે. સૌથી પહેલા કેસ 1, તો શું 4 ઇક્વલ ટુ 1 છે? તો કે નથી, એટલે એ આ સ્કીપ કરી દેશે. કેસ 2 ઇક્વલ ટુ કેસ 4, ડે 4 છે? તો કે નથી, આ પણ સ્કીપ થઈ જશે. 3 ઇક્વલ ટુ 4 છે? નથી, એટલે આ લાઈન પર બ્રેક થઈ જશે. 4 ઇક્વલ ટુ 4 છે? તો કે હા છે, તો આ વખતે એને મેચ મળી ગયો છે, એટલે જાવા જે છે આ લાઈન એક્ઝિક્યુટ કરશે. અહીં નેમ ઇક્વલ ટુ થર્સડે આપેલું છે, એટલે મેમરીમાં ડે ઇક્વલ ટુ 4 અને નેમ ઇક્વલ ટુ થર્સડે. અહીં આપણે નેમ પ્રિન્ટ કરાવ્યું છે, જેનું આઉટપુટ આપેલું છે થર્સડે. હવે અહીં કોઈ ડે ઇક્વલ ટુ 5 હોય તો એ પ્રિન્ટ થશે 5, એટલે કે ફ્રાઈડે, એ અહીં ફ્રાઈડે પ્રિન્ટ કરશે. ઓકે, હવે માની લો ડે ઇક્વલ ટુ મેં આપેલું છે 7, તો અહીં 7 તો ડે તો છે જ નહીં, તો ડિફોલ્ટ જે છે નેમ છે જે વીકેન્ડ, તો એ પ્રિન્ટ કરશે વીકેન્ડ. ઓકે, ધારો કે ડે ઇક્વલ ટુ 10 આપેલું છે, તો 10 પણ નથી, તો શું કરશે? તો એ ડિફોલ્ટ બ્લોક જે છે એ એક્ઝિક્યુટ થશે, જેનું નેમ છે વીકેન્ડ. એટલે કે કોઈ પણ કેસ મેચ ન થાય તો ડિફોલ્ટ આપણે રન કરવાનો છે. ઓકે, તો આ થઈ ગયું સ્વિચ સ્ટેટમેન્ટ. યસ, સો આજે આપણે શીખ્યા કાસ્ટિંગ અને કંટ્રોલ સ્ટેટમેન્ટ. ઓકે, થેન્ક યુ.